પ્રકરણ 5 રેખા અને ખૂણા. પ્રસ્તાવના. વિદ્યાર્થી મિત્રો, કોઈપણ આકારમાં આવેલી રેખાઓ, રેખાખંડો અને ખૂણાઓને કેવી રીતે ઓળખવા તે તમે જાણો છો. નીચેની આકૃતિઓમાં ભિન્ન રેખાખંડો અને ખૂણાઓ તમે ઓળખી શકો? શું તમે એ પણ ઓળખી શકો કે ખૂણાઓ લઘુકોણ, ગુરુકોણ કે કાટકોણ છે? યાદ કરો કે રેખાખંડને 2 અંત્યબિંદુઓ હોય છે. જો આપણે બંને અંત્યબિંદુઓને બંને દિશામાં અનંત આગળ તરફ લઈ જઈએ તો રેખા મળે છે. આમ આપણે કહી શકીએ કે રેખાને અંત્યબિંદુઓ નથી હોતાં. બીજી તરફ યાદ કરો કે એક કિરણને એક જ અંત્યબિંદુ હોય છે, જે તેનું શરૂઆતનું બિંદુ હોય છે. અહીં PQ રેખાખંડ દર્શાવે છે, AB એક રેખા દર્શાવે છે અને OP એક કિરણ દર્શાવે છે. સામાન્ય રીતે રેખાખંડ PQને આ સંકેત વડે દર્શાવાય છે. રેખા ABને આની વડે દર્શાવાય છે અને કિરણ OPને આ સંકેત વડે દર્શાવાય છે. વિદ્યાર્થી મિત્રો, ફરીથી યાદ કરો કે જ્યારે રેખાઓ અથવા રેખાખંડો ભેગા મળે છે ત્યારે ખૂણાઓ બને છે. આકૃતિમાં ખૂણાઓ જુઓ. જ્યારે 2 રેખાઓ કે 2 રેખાખંડો એક બિંદુમાં છેદે છે ત્યારે ખૂણાઓ બને છે. આકૃતિમાં રેખાખંડો AB અને BC બિંદુ B માં છેદે છે અને ખૂણો ABC બનાવે છે, અને રેખાખંડો BC અને AC બિંદુ C માં છેદે અને ખૂણો ACB બનાવે છે. જ્યારે આકૃતિમાં રેખા PQ અને RS બિંદુ O માં છેદે છે અને ખૂણાઓ POS, SOQ, QOR અને ROP બનાવે છે. ખૂણો ABC સંકેતમાં આ રીતે લખાય છે. આમ આકૃતિમાં બનતા 3 ખૂણાઓ, ખૂણો ABC, ખૂણો BCA અને ખૂણો BAC છે. જ્યારે આકૃતિમાં બનતા 4 ખૂણાઓ, ખૂણો POS, ખૂણો SOQ, ખૂણો QOR અને ખૂણો ROP છે. વિદ્યાર્થી મિત્રો, ખૂણાઓનું લઘુકોણ, ગુરુકોણ કે કાટકોણમાં કેવી રીતે વર્ગીકરણ કરવું તે પણ તમે શીખી ગયા છો. નોંધ: ત્રિકોણ ABCના માપના સંદર્ભ માટે આપણે માપ ખૂણો ABCને માત્ર ખૂણો ABC લખીશું. પ્રશ્નના સંદર્ભ પરથી સ્પષ્ટ થશે કે આપણે ખૂણાનો કે તેના માપનો ઉલ્લેખ કરીએ છીએ. સંબંધિત ખૂણાઓ. કોટિકોણ. વિદ્યાર્થી મિત્રો, જો 2 ખૂણાના માપનો સરવાળો 90 અંશ થતો હોય તો તે 2 ખૂણાઓને કોટિકોણ કહે છે. શું આ 2 ખૂણાઓ કોટિકોણ હોય તો દરેક ખૂણો બીજા ખૂણાનો કોટિકોણ કહેવાય છે. આકૃતિમાં 30 અંશનો ખૂણો એ 60 અંશના ખૂણાનો કોટિકોણ છે અને એનાથી ઉલટું પણ સાચું છે. પૂરક કોણ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નીચેના ખૂણાઓની જોડ વિશે વિચારીએ. તમે એ નોંધ્યું કે આકૃતિમાં દર્શાવેલ દરેક જોડી માટે તેના ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. ખૂણાની આવી જોડીને પૂરક કોણ કહે છે. જ્યારે 2 ખૂણાઓ પૂરક હોય ત્યારે તેમાંનો દરેક બીજાનો પૂરક કહેવાય છે. આસન્ન કોણ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે પુસ્તક ખોલો છો ત્યારે તે ઉપરની આકૃતિ જેવું દેખાય છે. A અને B માં આપણને ખૂણાની એક જોડ મળે છે, જે એકબીજાની પાસે છે. કારના સ્ટીયરિંગ વ્હીલને જુઓ. તેના કેન્દ્ર આગળ એકબીજાની પાસે હોય તેવા 3 ખૂણા દેખાશે. બંને શિરોબિંદુઓ A અને B આગળ પાસે હોય
તેવા બે ખૂણાની જોડ જોવા મળે છે. આ ખૂણાઓ એવા છે કે 1. તેમનું શિરોબિંદુ સામાન્ય છે. 2. તેમનો એક ભુજ સામાન્ય છે. અને 3. જે ભુજ જુદા છે તે સામાન્ય ભુજની સામસામેની બાજુએ છે. ખૂણાની આવી જોડને આસન્ન કોણ કહે છે. આસન્ન કોણની જોડમાં શિરોબિંદુ સામાન્ય હોય છે. એક ભુજ સામાન્ય હોય છે, પરંતુ ખૂણાની અંદરના બિંદુઓ સામાન્ય હોતા નથી. રૈખિક જોડ. વિદ્યાર્થી મિત્રો, રૈખિક જોડ એ એવા આસન્ન કોણ છે કે જેની સામાન્ય બાજુ સિવાયની બે બાજુઓ વિરુદ્ધ કિરણ હોય. આકૃતિમાં જુઓ કે વિરુદ્ધ કિરણો કે જે ખૂણો 1 અને ખૂણો 2ની સામાન્ય ન હોય તેવી બાજુઓ છે, એક રેખા રચે છે. આમ ખૂણો 1 વત્તા ખૂણો 2 મળીને 180 અંશ થાય છે. રૈખિક જોડના ખૂણા પૂરક હોય છે. ધ્યાનથી સમજો કે પૂરક કોણની જોડના ખૂણા એકબીજાની પાસે ગોઠવવામાં આવે તો રૈખિક જોડ રચે છે. શાકભાજી કાપવા બોર્ડનું અવલોકન કરો. શાકભાજી કાપવાનું બોર્ડ કાપવાનો ચપ્પુ બોર્ડ સાથે ખૂણાની રૈખિક જોડ બનાવે છે. પેન મૂકવાનું સ્ટેન્ડ, પેન એ પેન સ્ટેન્ડ સાથે ખૂણાની રૈખિક જોડ બનાવે છે. અભિકોણ. વિદ્યાર્થી મિત્રો, હવે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બે પેન્સિલ લઈને તેમને વચ્ચેથી રબર બેન્ડ વડે બાંધો. અહીં બનતા 4 ખૂણા, ખૂણો 1, ખૂણો 2, ખૂણો 3 અને ખૂણો 4 જુઓ. ખૂણો 1 અને ખૂણો 3 અભિકોણ છે અને ખૂણો 2 અને ખૂણો 4 અભિકોણ છે. આપણે ખૂણો 1 અને ખૂણો 3ને અભિકોણની જોડ કહીશું. શું તમે અભિકોણની અન્ય જોડ શોધી શકશો? ખૂણો 1 અને ખૂણો 3 સરખા જણાય છે. ખૂણો 2 અને 4 સરખા જણાય છે. આ ચકાસતા પહેલાં આપણે આપણી આસપાસ જોવા મળતા કેટલાક અભિકોણના ઉદાહરણો જોઈએ. તમે જોશો કે ખૂણો 1 અને ખૂણો 3ની સ્થિતિ અરસપરસ બદલાઈ છે અને તે જ રીતે ખૂણા 2 અને ખૂણા 4નું પણ થાય છે. રેખાઓની સ્થિતિ બદલ્યા સિવાય આ થયું છે. આમ ખૂણો 1 બરાબર ખૂણો 3 અને ખૂણો 2 બરાબર ખૂણો 4. આપણે તારવીએ કે જ્યારે બે રેખાઓ છેદે છે ત્યારે બનતા અભિકોણો સમાન હોય છે. ભૌમિતિક ખ્યાલોનો ઉપયોગ કરીને આપણે આ સાબિત કરવાનો પ્રયત્ન કરીએ. બે રેખાઓ L અને M લો. આપણે આ પરિણામ નીચે પ્રમાણેની તાર્કિક દલીલોથી મેળવીએ. રેખા L અને M બે રેખાઓ પરસ્પર O બિંદુમાં છેદે છે અને ખૂણાઓ ખૂણો 1, ખૂણો 2, ખૂણો 3 અને ખૂણો 4 બનાવે છે. આપણે સાબિત કરવું છે કે ખૂણો 1 બરાબર ખૂણો 3 અને ખૂણો 2 બરાબર ખૂણો 4. હવે ખૂણો 1 બરાબર 180 અંશ ઓછા ખૂણો 2, કારણ કે ખૂણો 1 અને ખૂણો 2 રૈખિક જોડ રચે છે. આથી ખૂણો 1 વત્તા ખૂણો 2 બરાબર 180 અંશ. પરિણામ 1. એ જ રીતે ખૂણો 3 બરાબર 180 અંશ ઓછા ખૂણો 2, કારણ કે ખૂણો 2 અને ખૂણો 3 રૈખિક જોડ રચે છે. આથી ખૂણો 2 વત્તા ખૂણો 3 બરાબર 180 અંશ. પરિણામ 2. આથી ખૂણો 1 બરાબર ખૂણો 3. પરિણામ 1 અને 2 પરથી. તે જ રીતે સાબિત કરી શકાય કે ખૂણો 2 બરાબર ખૂણો 4. ઉદાહરણ 1. આકૃતિમાંથી કહો. 1. આસન્ન કોણની 5 જોડ.
2 3 રૈખિક જોડ 3 અભિકોણની 2 જોડ ઉકેલ 1 આસન્ન કોણની 5 જોડ આ પ્રમાણે છે ખૂણો AOE ખૂણો EOC ખૂણો EOC ખૂણો COB ખૂણો AOC ખૂણો COB ખૂણો COB ખૂણો BOD ખૂણો EOB ખૂણો BOD 2 રૈખિક જોડ ખૂણો AOE ખૂણો EOB ખૂણો AOC ખૂણો COB ખૂણો COB ખૂણો BOD 3 અભિકોણની જોડ ખૂણો COB ખૂણો AOD અને ખૂણો AOC ખૂણો BOD રેખાઓની જોડ છેદતી રેખાઓ સ્ટેન્ડ પર મૂકેલું કાળું પાટિયું રેખાખંડોથી રચેલો અક્ષર Y અને બારીની જાળી આ બધામાં સામાન્ય શું છે? આ બધા છેદતી રેખાના ઉદાહરણો છે. જો 2 રેખાઓ L અને M માટે એક સામાન્ય બિંદુ હોય તો તેઓ એકબીજીને છેદે છે. આ સામાન્ય બિંદુ O એ તેમનું છેદબિંદુ કહેવાય. છેદિકા એક રસ્તો બીજા 2 કે વધુ રસ્તાને છેદતો પસાર થતો હોય અથવા એક રેલવે લાઇન બીજી લાઇનને છેદતી પસાર થતી હોય એવું તમે જોયું હશે. આના પરથી છેદિકાનો ખ્યાલ આવશે. જે રેખા 2 અથવા 2 થી વધુ રેખાને ભિન્ન બિંદુમાં છેદતી હોય તેને છેદિકા કહેવાય. આકૃતિમાં P રેખા L અને M ની છેદિકા છે. પણ અહીં રેખા P એ રેખા L અને રેખા M ને છેદતી હોવા છતાં તે છેદિકા નથી. છેદિકાથી બનતા ખૂણાઓ વિદ્યાર્થી મિત્રો, આકૃતિમાં રેખાઓ L અને M ને છેદિકા P છેદે છે. 1 થી 8 વડે દર્શાવેલા 8 ખૂણાઓના વિશિષ્ટ નામ છે. અંતઃકોણ ખૂણો 3, ખૂણો 4, ખૂણો 5, ખૂણો 6. બહારના ખૂણાઓ ખૂણો 1, ખૂણો 2, ખૂણો 7, ખૂણો 8. અનુકોણની જોડ ખૂણો 1 અને ખૂણો 5, ખૂણો 2 અને ખૂણો 6, ખૂણો 3 અને ખૂણો 7, ખૂણો 4 અને ખૂણો 8. અંતઃયુગ્મ કોણની જોડ ખૂણો 3 અને ખૂણો 6, ખૂણો 4 અને ખૂણો 5. બાહ્ય યુગ્મ કોણની જોડ ખૂણો 1 અને ખૂણો 8, ખૂણો 2 અને ખૂણો 7. છેદિકાની એક જ બાજુના અંતઃકોણની જોડ ખૂણો 3 અને ખૂણો 5, ખૂણો 4 અને ખૂણો 6. નોંધ અનુકોણો જેવા કે આકૃતિમાં ખૂણો 1 અને ખૂણો 5 માટે 1. શિરોબિંદુઓ ભિન્ન હોય. 2. છેદિકાની એક જ બાજુએ હોય. અને 3. 2 રેખાના સંદર્ભમાં અનુવર્તી સ્થિતિમાં હોય. અંતઃયુગ્મ કોણો જેવા કે આકૃતિમાં ખૂણો 3 અને ખૂણો 6 માટે 1. ભિન્ન શિરોબિંદુઓ હોય. 2. છેદિકાની સામસામેની બાજુએ હોય. અને 3. 2 રેખાની વચ્ચે હોય. સમાંતર રેખાની છેદિકા વિદ્યાર્થી મિત્રો, સમાંતર રેખાઓ કોને કહેવાય એ યાદ છે? એક સમતલમાં આવેલી એવી રેખાઓ છે જે ક્યાંય પણ મળતી નથી. નીચેની આકૃતિઓમાં તમે સમાંતર રેખાઓ ઓળખી શકો. વિદ્યાર્થી મિત્રો, સમાંતર રેખાઓની છેદિકા લેવાથી કેટલાક રસપ્રદ પરિણામો મળે છે. જો 2 સમાંતર રેખાઓને એક છેદિકા છેદે તો અનુકોણની પ્રત્યેક જોડના ખૂણાનું માપ
સમાન હોય છે. આ પરિણામનો ઉપયોગ આપણે એક બીજું રસપ્રદ પરિણામ મેળવવા માટે કરીશું. જ્યારે રેખા ટી સમાંતર રેખાઓ એલ અને એમને છેદે છે ત્યારે ખૂણો 3 બરાબર ખૂણો 7 અભિકોણો, પરંતુ ખૂણો 7 બરાબર ખૂણો 8 અનુકોણો. આથી ખૂણો 3 બરાબર ખૂણો 8. તમે એ જ રીતે ખૂણો 1 બરાબર ખૂણો 6 બતાવી શકો. આમ આપણને નીચેનું પરિણામ મળે છે. જો બે સમાંતર રેખાઓને છેદિકા છેદે તો અંતઃયુગ્મ કોણની દરેક જોડ સમાન હોય છે. આ બીજા પરિણામ પરથી અન્ય એક રસપ્રદ ગુણધર્મ મળે છે. ફરીથી આકૃતિ પરથી ખૂણો 3 વત્તા ખૂણો 1 બરાબર 180 અંશ. ખૂણો 3 અને ખૂણો 1 રૈખિક જોડ છે, પરંતુ ખૂણો 1 બરાબર ખૂણો 6 અંતઃયુગ્મ કોણની જોડ. આથી કહી શકીએ કે ખૂણો 3 વત્તા ખૂણો 6 બરાબર 180 અંશ. તે જ રીતે ખૂણો 1 વત્તા ખૂણો 8 બરાબર 180 અંશ. આમ નીચેનું પરિણામ મળે છે. જો બે સમાંતર રેખાને છેદિકા છેદે તો છેદિકાની એક જ બાજુના અંતઃકોણ પૂરક હોય છે. તમે આ પરિણામો તમને સંબંધિત આકાર પરથી પણ યાદ રાખી શકો છો. એફ આકાર અનુકોણ માટે, ઝેડ આકાર યુગ્મકોણ માટે. સમાંતર રેખાઓની ચકાસણી. જો બે રેખાઓ સમાંતર હોય તો તેની છેદિકા લેવાથી મળતા અનુકોણ સમાન હોય છે, અંતઃયુગ્મકોણ સમાન હોય છે અને છેદિકાની એક જ બાજુના અંતઃકોણ પૂરક હોય છે. વિદ્યાર્થી મિત્રો, જો બે રેખાઓ આપી હોય તો એવી કોઈ રીત છે કે જેનાથી તે રેખાઓ સમાંતર છે કે નહીં તે ચકાસી શકાય? આ ચિત્રકાર સુથારીકામનું સાધન અને માપપટ્ટીનો ઉપયોગ કરી રેખાખંડો દોરે છે. તે કહે છે કે આ રેખાખંડો સમાંતર છે. કેવી રીતે? તમે ધ્યાન પર લીધું કે તેણે અનુકોણ સરખા રાખ્યા છે. આમ જ્યારે એક છેદિકા બે રેખાઓને છેદે છે ત્યારે જો અનુકોણની જોડ સમાન થતી હોય તો તે બે રેખા સમાંતર હોય. આકૃતિમાં દર્શાવેલ ઝેડ જુઓ. અહીં આડા રેખાખંડો સમાંતર છે કારણ કે યુગ્મકોણ સમાન છે. આમ જ્યારે એક છેદિકા બે રેખાને છેદે છે ત્યારે જો અંતઃયુગ્મકોણ સમાન હોય તો તે બે રેખા સમાંતર હોય. રેખા એલ દોરો. રેખા એલને લંબ રેખા એમ દોરો. ફરીથી રેખા પી દોરો કે જે રેખા એમને લંબ હોય. આમ પી એ રેખા એલની લંબરેખાની લંબરેખા છે. તમને પી સમાંતર એલ મળશે. કેવી રીતે? કારણ કે તમે પી એવી રીતે દોરી છે કે જેથી ખૂણો 1 વત્તા ખૂણો 2 બરાબર 180 અંશ. આમ જ્યારે એક છેદિકા બે રેખાને છેદે છે ત્યારે જો છેદિકાની એક જ બાજુના અંતઃકોણ પૂરક કોણ હોય તો તે બે રેખાઓ સમાંતર હોય.